દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રાત્રિ દરમિયાન થયેલા ધોધમાર વરસાદને પગલે વર્તુ 2 જળાશયમાં પાણીની આવક અચાનક વધી ગઈ હતી। પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે તંત્રએ ડેમના 2 દરવાજા ખોલ્યા અને નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ટાળવા પૂર્વ ચેતનાના પગલા સ્વરૂપે એલર્ટ જાહેર કર્યો। ડેમ સ્પીલઓવર સ્થિતિ અને વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને સ્થળ પર વહીવટી અને સિંચાઈ વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે। ડેમમાંથી છોડાયેલા પાણીના અસર વિસ્તારને ધ્યાનમાં રાખીને ભાણવડ તેમજ આસપાસના પ્રવાહ વર્તુ વિસ્તારમાં આવેલા 14 જેટલા ગામોને ખાસ સાવચેતી રાખવા સૂચિત કરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઇક અનાઉન્સમેન્ટ અને ગ્રામ પંચાયત મારફતે લોકોને નદી નાળા કિનારેથી દૂર રહેવા, રાત્રિના સમયમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે। અગાઉ પણ ભારે વરસાદી પરિસ્થિતિમાં વર્તુ 2 ના વધતા જળસ્તરને લઈ એલર્ટ અને ગેટ ઓપનિંગની કાર્યવાહી કરાઈ હતી, જેના કારણે પૂર્વ તૈયારીની માનક પ્રક્રિયાઓ હાલ અમલમાં છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રએ જણાવ્યું કે વર્તમાન વરસાદી દબાણ યથાવત રહ્યું તો ગેટ ઓપરેશન તબક્કાવાર સમાયોજિત થશે અને પરિસ્થિતિ સામાન્ય થતાં જ ડેમનો પ્રવાહ નિયંત્રિત સ્તર પર લાવવામાં આવશે। જરૂરી થાય તો જોખમવાળા હિસ્સામાં અસ્થાયી ખસેડણી પણ હાથ ધરાશે। હવામાન અને જળસ્તરના સતત મોનિટરિંગ સાથે લોકો સુધી સમયસર સૂચનાઓ પહોંચાડવા નિયંત્રણ કક્ષાઓ સક્રિય રાખવામાં આવી છે।